हेलो गाइस, स्वागत है तमारो मारा चैनल पर હિરલ કા સફરમાં। મેં આજે વટાણા બટાકાનું શાક બનાવ્યું હતું। 5 જ મિનિટમાં ફટાફટ બની જાય એવું। તો ચાલો આપણે આ શાક કેવી રીતે બને છે એ જોઈએ। તો વટાણા હું ફોલી રહી હતી અને ટામેટા 3 મેં સુધારી નાખ્યા છે અને 2 બટાકા મીડિયમ સાઇઝમાં લીધા હતા। પથ્થરનો ખલ છે મારી પાસે, જે મેં તમને બતાવવાનું ભૂલી ગઈ છું, નેક્સ્ટ વ્લોગમાં બતાવીશ। લસણ કાંદાની પેસ્ટ એમાં જ મેં વાટ્યું છે, દરદરું જોઈએ છે, અમને તો સારું લાગે। બધા રૂટીન મસાલા છે ઘરના રેગ્યુલર, જે બધાના ઘરમાં હોય, મરચું, મીઠું, હળદર, ધાણા જીરું એન્ડ ગરમ મસાલો। તો કુકરમાં મેં ગરમ તેલ મૂકી દીધું હતું ઓલરેડી અને મારું ફાઇન ગરમ તેલ થઈ ગયું હતું। પછી મેં જીરું નાખ્યું, લસણ કાંદાની પેસ્ટ નાખી। લસણ કાંદો થોડો બ્રાઉનિશ થવા જેવો દેખાય પછી આપણે હિંગ નાખી દઈશું। હું આ સ્ટેજ ઉપર હિંગ નાખું છું એટલે હવે થોડુંક થવા દેવાનું, 1 મિનિટ અડધી મિનિટ જેવું। પછી મેં 3 ટામેટા સુધારેલા હતા, એ ટામેટા નાખી લીધા છે। તમને 2 ફાવે તો 2 લેવાનું, 1 ફાવે તો 1 લેવાનું। મેં 3 લીધા છે કારણ કે મારા નાના નાના ટામેટા હતા એટલા માટે, બરાબર, મીડિયમ સાઇઝના। તો આ સ્ટેજ ઉપર થોડું મીઠું નાખવાનું પ્રેફર કરું છું હું, પણ મેં બધો જ મસાલો એકી સાથે નાખી દીધો છે। આ જ મસાલો તમે પાણીમાં અંદર અડધું ચમચી કે 2 ચમચી પાણીના અંદર ગોળીને નાખશો તો મસાલો તમારો બળશે નહીં, બરાબર। અને મેં ડાયરેક્ટલી નાખી દીધો છે એટલે શાકમાંથી જો દેખો તમે છે ને તેલ છૂટું પડવા આવે ને તો સમજી લેવાનું કે આ સ્ટેજ ઉપર તમે વટાણા બટાકા નાખી શકો છો। સોરી ગાઈઝ, મારા ગળામાં થોડું ખરાશની પ્રોબ્લેમ થઈ ગઈ છે। તો વટાણા બટાકા નાખી દીધા પછી તમારે શાકમાં કેટલું પાણી જોવે છે જરૂરી મુજબ એ એટલું પાણી નાખવાનું। ને ગાઈઝ પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને મને ફૂલ સપોર્ટ કરજો, કારણ કે તમારા સાથ સહકારની મને ખૂબ જરૂર છે। મારી નવી ચેનલ છે એરિયા, બરાબર। હું સિંગલ મધર છું એટલે જેમ બને તેમ હું સારા બ્લોગ મૂકવાની કોશિશ કરી રહી છું, પણ તમારો સાથ સહકારની મને જરૂર છે। અને મેં આ સ્ટેજ પર મરચું એટલા માટે નાખ્યું છે કારણ કે અમે થોડું સ્પાઇસી ખાવાનું સારું પ્રિફર કરીએ છીએ। સ્પાઇસી જ અમારા બધા ઘરમાં ખાય છે, મારવાડી છે એટલે હવે 3 સીટી વગાડશું આપણે। અને તમે જોઈ શકો છો બહુ ફાઇન શાક થઈ ગયું છે। મેં ધાણા ઓલરેડી નાખી દીધા હતા, તમને બતાવવાનું હું ભૂલી ગઈ હતી। તો મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ સારા કરજો, બરાબર। અને તમારા સાથ સહકારની મને ખૂબ જરૂર છે અને આવો જ પ્યાર મને આપતા રહેજો। અને શાક થઈ ગયું છે તો આ શાકમાં તમે પૂરી, ભાખરી, પછી પરોઠા, સરસ લાગે છે આ સબ્જી, ટિફિનમાં તમે આપી શકો છો તમારા બચ્ચાઓને, તમારા હસબન્ડને, તમારા ભાઈને, અને તમે પણ બનાવજો અને મને કહેજો કેવું લાગ્યું। અને મારા નેક્સ્ટ બ્લોગમાં મળીએ। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।